પિયાલામાં પેલો પિયાલામાં પેલો પિયાલામાં પેલો પિયાલામાં પેલો મારા નાનદાસ બાપુ નો ભેરવ આવ્યો દાદા ને ભાવથી બિજાવ તો મજા આવે તો તાળી નો દાદો ભેરવ રમે જ્યારે મોજે રમે રે દાદો મોજે રે રમે ભેરવ દાદો મારો મોજે રમે દાદો મારો મોજે રમે રમે ખબર તો જાજી નથી કેમ કરવું એ લોકોને ખબર નથી પૂછી લેજે હે એટલે કેમ કરવું ભેગું એ આ લોકોને ખબર નહોતી હતી ભાઈ હે પણ સમય સંજોગે દેવ મારા પટાંગણમાં આવ્યા હતા એટલે ગોળા બાવલિયાને પૂછ્યું હતું ભાઈ હે કેમ ભેગું થાય જરી ભોળા બાવળીએ એવું કીધું હતું કે સાહેબ તમારી ભક્તિ સાચી છે તમે નિસ્વાર્થે કરો છો અને આજ હું નાનદાસમાં ભેરવ એમ કહેતો જાઉં છું તમારા મંડળને કે જ આવાના પ્રમાણ તો મેં દીધા છે પણ આવો ને આવો હપ રાખતા રહેજો એટલે 5 વર્ષ જાહે આ મંડળના નામે સમૂહ લગ્ન થાય હું ભેરો ભાગતો જાઉં એટલે દેવ તને તો આ ભેરવની ખબર હે ને કે મારા હે ને બાખેલા કોઈ દઉં ભેરવ હે ને ભોય નહીં પડવા દેતો પણ આવો ને આવો હપ રાખતો રહેજો મંડળને હું ભેરો ભાગતો જાઉં અને 5 વર્ષ જવા દો એટલે સમય આવશે એટલે ટાણું આવશે દુનિયા ગોતી આવશે ને સમૂહ લગ્ન થાય મા બાપ વગરની દીકરીઓના હું ભેરો ભાગતો જાઉં ભલો દાદા હે ભેરવ દાદા તારી દુનિયા દીવાની દાદા ભેરવ દાદા તારી દુનિયા
ભેરવ દાદા તારી દુનિયા દીવાની દાદા જય ભેરવ જય ભેરવ ધણીનું શાંતિ નહીં સાનિધ્ય છે અને કદાચ આ તો હજી કદાચ મારો પોઠિયો ઘા કરે એમ નહીં દુનિયા ઘા કરે એનું પાંખી દવી પહેરવું છું અને આજ મારો ધૂપ છે અને દરેક મારો ધૂણો સૂનો મૂકીને આવ્યો છું એટલે પણ થોડી કઈ મંડળ વાળા હજી કહું છું એક બીજો વખત ટકોર કરું છું ભેગા થઈને રહેજો કેમ કરવું એ તમને ખબર નહોતી પણ તમે જેની ઉપર ભરોસો રાખ્યો છે એને કરી દીધું છે હે અને આજે હું ભેરો એવો ભાગતો જાઉં અને મારા ભેરોના છે ને ભાખેલા કોઈ દે હું નાનદાસનો ભેરો કોઈ દે ભોંય ભરવા નથી દેતો ભૌદીપને ખબર છે દેવ તું જે ગાદી ઉપર બેઠો છો એમાં કદાચ અમારો પોઠિયાનો ભેરો બોલતો ભૂલ પડતી હોય તો કહેજે હે મારા ભાખેલા કોઈ દે ભોંય પડે ભૌદીપ પાંખેલા મારા ભોંય પડતો હોય કહેજે પણ 5 વર્ષ જાહે અને આજ ગામમાં મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન થાય આવું હું ભેરો ભાગતો જાઉં એટલે એના જા તારા ગામમાં એક દીધો એટલે હજી કદાચ ભરોસો નથી હું ભેરો દેતો જાઉં પણ મારે ભેરોની જાજી ખમાયું હોય અને ભાઈ ભેગા થઈને લેજો નોખા કરવાવાળા જાજા છે હજી હું કહું છું આવું ભેરો ભાળું એટલે હું ભેરો ભાળું ઓલો આમ કરે છે ને ઓલો આમ કરે છે હું ભેરો ભાળું એટલે મારા બોલમાં કઈ ભૂલ પડતી હોય મને કહેજો અને ખબર છે તમને મંડળ વાળાને કોણ શું બોલે છે ને કોણ શું નહીં ઘણા બે ભાઈઓ ભેગા હોય ને ભૂદેવ તો એને નોખા પડાવવા કહેતો એક તારો ભાઈ મંડળમાં જે છે બાઈનું પાત્ર પહેરે છે આવા માણસો પીડ્યા છે મારા ભેરવના ભાઈખેલામાં ભૂલ ન હોય ભાઈ વાત સાચી હોય કહેજો મંડળને હે એ તારો ભાઈ લેડીઝનું પાત્ર પહેરે છે એટલે ભાઈ તારા ઘરે લેડીઝ છે પણ એના ઘરે કૂક ભરાણી તો જો તું પેલા હે એટલે મારો ભાઈ લેડીઝનું પાત્ર પહેરે છે પણ એના ઘરે તો દીકરો છે તારા ઘરે દીકરો છે એ તો જો એટલે 12 બીનના સાનિધ્યની અંદર બેઠો છે અને જાઓ તમને મારા ભેરોની ખમાન મજા હોય અને એ ભાઈ જિંદગીમાં કદાચ તમારા મંડળને કઈ જરૂર પડે ને તેથી વરણના પતંગળમાં આવી જાજો ને તમારા કોઈ મંડળને જો કોઈ ટકોર કરે આ હું ભેરો એમ કહું કદાચ આવ્યા હતા કંકોત્રી છપાવ્યા પહેલા વિવેક આવ્યા હતા ને કંકોત્રી છપાવ્યા પહેલા મારા પતંગળની અંદર આવ્યા હતા એટલે આજ મારા ભેરોનો હક બોલે કે છે ને રાતે તો બધા તારા બતાવે પણ જેથી તમારા મંડળને છે ને કોઈ ટકોર આંગળી છીંદે તેથી ખાલી એટલી જ વખત ખાલી છે ને પણ સોણ એટલું ખાલી યાદ કરજો કે આજે ભેરવ અમારા પરગણાની અંદર 12 બીજના ધણીનું સાનિધ્યની અંદર એક પ્રોગ્રામ કરવાનો હતો એક ડાક ડમરૂનો પ્રોગ્રામ તારા પરગણામાં આવ્યા હતા તારીખ લેવા અને આ છે ને જાજુ તો નહીં પણ આજે અમને આંગળી છીંધી ગયા છે એટલે એ રાતે તો તારા દેખાડે પણ ધોળા દિવસે તારા દેખાડું તો માંજક નાનદાસના ભેરવે બતાવ્યા હતા
માતાજી રે